સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આવનારી અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મને લઈને જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણતા જ હશો શાહરૂખ ખાનની આવનારી નેક્સ્ટ ફિલ્મનું નામ ધ કિંગ છે અને આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેને સુજય ઘોષ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે। આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને તેમના દીકરી સુહાના ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મના વિલનને લઈને જબરજસ્ત અપડેટો સામે આવી રહી છે અને રિપોર્ટો એવી સામે આવી રહી છે કે શાહરૂખ ખાનની આ ધ કિંગ ફિલ્મમાં અભિષેક બચ્ચન નેગેટિવ રોલમાં જોવા મળવાના છે અને અભિષેક બચ્ચન આ ફિલ્મમાં એક ફૂલ ઓન વિલનનો રોલ પ્લે કરશે તેવી ખબરો સામે આવી રહી છે। શાહરૂખ ખાનના કેરેક્ટરની વાત કરીએ તો ધ કિંગ ફિલ્મમાં શાહરૂખ ખાન ઇન્ટરનેશનલ ડોનના રોલમાં જોવા મળવાના છે અને શાહરૂખ ખાનની સામે નેગેટિવ રોલમાં અભિષેક બચ્ચન ધ કિંગ ફિલ્મમાં જોવા મળશે। તો આપ સૌ શાહરૂખ ખાનની આ ધ કિંગ ફિલ્મમાં અભિષેક બચ્ચનના નેગેટિવ રોલ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને આમ ધ કિંગ ફિલ્મમાં શાહરૂખ ખાન વચ્ચે અભિષેક બચ્ચન બોક્સ ઓફિસ પર જોવા મળશે અને ધ કિંગ ફિલ્મના રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ શાહરૂખ ખાનની આ ધ કિંગ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।